હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અળદિયા બનાવીશું। આ અળદિયા મસાલા અને વસાણાથી ભરપૂર હોય છે, એટલે ઠંડીમાં રક્ષણ આપે છે અને શિયાળામાં ખાસ બધાના ઘરે અળદિયા બનતા હોય છે। તો આજે આપણે સાવ સરળ રીતે અળદિયા બનાવવાના છે। જો તમે આ રીતથી અળદિયા બનાવશો તો ખાવામાં એકદમ સોફ્ટ થશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ થશે। તો મારી આ રેસીપીને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો। સૌથી પહેલાં અળદિયા બનાવવા માટે આપણે અહીં થોડું ઘી લેવાનું છે અને ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે। ઘી ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં એની અંદર ગુંદને શેકવાનો છે। એટલે ઘીની અંદર જ્યારે આપણે ગુંદ એડ કરીશું ત્યારે ગુંદ છે તે એકદમ સરસ ફૂલાઈ અને સોફ્ટ થઈ જશે। તો મેં અહીંયા ગુંદ એડ કરી દીધો છે। પહેલાં જ હું તમને જણાવી દઉં કે હું 500 ગ્રામ લોટના અળદિયા તૈયાર કરવાની છું। એની સામે મેં 500 ગ્રામ જેટલું ઘી લીધું છે અને 500 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને અહીં 50 ગ્રામ જેટલો ગુંદ લીધો છે। તો ગુંદ છે તે સરસ રીતના આપણો ઘીની અંદર શેકાઈ ગયો છે। હવે આપણે ફરી પાછું થોડું ઘી એડ કરશું અને ઘી ગરમ થાય ત્યારે તેમાં અડદનો લોટ આવે તે એડ કરીશું। મેં અહીં અળદિયાનો લોટ બજારમાંથી તૈયાર લીધો છે। તો આ લોટ છે તે આપણો એડ થઈ ગયો છે અને હવે આપણે ઘીની અંદર ગેસની મધ્યમ આંચ ઉપર આપણે આ લોટને શેકવાનો છે। ગેસની ફ્લેમ બહુ હાઈ નથી કરવાની, આપણે ધીમી આંચ ઉપર અથવા તો મધ્યમ આંચ ઉપર આ લોટને ઘીમાં મિક્સ કરતું જવાનું છે અને શેકતું જવાનું છે। જો જરૂર પડે તો થોડું થોડું ઘી એડ કરતું જવાનું છે। તમે જોઈ શકો છો કે આપણો લોટ શેકાઈ રહ્યો છે અને ઘી હવે એમાંથી છૂટું પડી રહ્યું છે। તો આપણે લોટ જ્યાં સુધી થોડો આકરો ન થાય ત્યાં સુધી શેકવાનો છે। તો આપણો લોટ છે તે સરસ રીતના કલર ચેન્જ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે સરસ મજાનો શેકાઈ ગયો છે। હવે જ્યારે લોટ શેકાતો હતો એ દરમિયાન મેં થોડા એવા ડ્રાયફ્રૂટ્સ પણ કટ કરીને સાઈડ ઉપર મૂકી દીધા હતા। હવે આપણે આ શેકેલા લોટની અંદર માવો એડ કરવાનો છે। મેં અહીંયા મોરો માવો લીધો છે। તમે ઈચ્છો તો માવાના પેંડા પણ એડ કરી શકો છો, પરંતુ જો તમે માવાના પેંડા એડ કરો છો તો સામે ખાંડ છે તે ઓછી નાખવાની, કારણ કે પેંડા ઓલરેડી ગળ્યા જ હોય છે। તો માવો એડ કરશો એટલે આ રીતના સરસ મજાનો લોટ છે તે શેકાઈ જશે અને હવે એની ઉપર આપણે અળદિયાનો મસાલો છે તે એડ કરીશું। આ મસાલાની અંદર ઘણા બધા પ્રકારની વસ્તુઓ આવે છે અને ઠંડીની સામે રક્ષણ પણ આપે છે। તો આ મસાલો છે તે એડ થઈ ગયો છે અને સાથે આ બધી વસ્તુઓને મિક્સ પણ થઈ ગઈ છે। હવે આપણે જે ડ્રાયફ્રૂટ કટિંગ કર્યા હતા તે ડ્રાયફ્રૂટ પણ એડ કરી દઈશું અને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું। તો આપણો લોટ છે તે શેકાઈને સરસ મજાનો તૈયાર થઈ ગયો છે। હવે આપણે ચાસણી કરશું। તો 500 ગ્રામ ખાંડની અંદર મેં ખાંડ ડૂબે એટલું પાણી લઈ અને તેને ગેસ ઉપર ઉકાળવા મૂકી હતી અને એ 1.5 તારની ચાસણી મેં કરી હતી અને ચાસણીને આપણે જે લોટ શેકાઈ ગયો છે તેની અંદર એડ કરી દેવાની છે। બહુ વધારે આકરી ચાસણી નથી કરવાની, નહીંતર અળદિયા છે તે કડક પાણા જેવા થશે। લગભગ મેં 1.5 તારની ચાસણી કરી હતી અને અહીંયા ચાસણી એડ થઈ ગઈ છે અને હવે બધી જ વસ્તુઓને મિક્સ કરતું રહેવાનું છે। જેમ જેમ મિક્સ કરશો એમ એમ આ લોટ છે તે થોડો ઘાટો થશે। હવે એક થાળીની અંદર ઘી લગાડી દીધું છે અને આ શેકેલા લોટને એડ કરી અને સરસ રીતના પાથરી દીધું છે। તો આપણા અળદિયા છે તે પથરાઈ ગયા છે। હવે એની ઉપર ફરી પાછું આપણે જે પહેલાં ગુંદ છે તે આપણે ફ્રાય કર્યો હતો તે ઉપર છાંટવાનો છે। એટલે ગુંદ છે તે થોડો આપણે છાંટી દેવાનો છે, એટલે સરસ રીતના ગુંદ એ થાળીની ઉપર પથરાઈ જાય અને હવે એની ઉપર થોડા ડ્રાયફ્રૂટ છે તે પણ છાંટી દેવાના છે। તો મારો અહીંયા ગુંદ છે તે છટાઈ ગયો છે। તમે જોઈ શકો છો કે સરસ રીતના આપણા અળદિયાની થાળી એ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એની ઉપર ડ્રાયફ્રૂટ છે તે પણ છાંટી દેવાના છે અને એક વાટકાની મદદથી થોડું પ્રેશર કરી અને આ બધી જ વસ્તુઓને ઉપર દબાવી દેવાની છે, જેથી કરી આપણા અળદિયા ઠરે એટલે એમાં ગુંદ અને આ ડ્રાયફ્રૂટ છે તે સરસ રીતના ચોંટી જાય। તો આપણે અળદિયાની થાળી છે તે તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ચાકુની મદદથી જે શેપમાં જોઈએ એ શેપમાં કાપા પાડી લેશું અને એને 4 થી 5 કલાક માટે ઠરવા માટે મૂકી દેશું। ત્યારબાદ આપણે આ કટિંગ કરેલા પીસને ઉખાડી લેશું। તો આપણા સરસ મજાના અળદિયા છે તે તૈયાર થઈ ગયા છે। જો તમે આ રીતથી અળદિયા બનાવશો તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને એકદમ પોચા અને સોફ્ટ રૂ જેવા અળદિયા થશે।